રોડ ઉપર ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું છે સામાસામે અહીંયા અમારા આ ગામમાં વાળા 8 રૂપિયામાં દાઢી કરી આપે છે ડોન હાફ દોર્યું છે ને પોદું પાડ્યું છે પેલા એનું પેપડાનું ને જો મારા કારીગરો ક્યાં ચડી ગયા છે ને તમારા બેસી હોય તો ધૂર. અને આ બાજુ આજે આપણે આ જ્યારે 2019માં કોરોના હતો ત્યારે એક જ દિવસમાં ગોડાઉન બનાવેલું છે. નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું દિલીપ. રેડી થઈ ગયા છીએ અને આ ભાઈ પ્રિન્સભાઈ જાગી ગયા છે. એમના તો સ્કૂલે જવાનું નથી. આજે નેહાબેન ને બધા બહાર ગયેલા છે. શાંતિથી જશે આ ભાઈ. આપણે પૂજા કરીને આવી ગયા છીએ. હવે જઈએ ચા નાસ્તો કરી અને ફેક્ટરીએ માટે પોણે ભાઈએ આપ્યું અને સેવો પણ મેં આપી દીધી છે. સેવ ખાશે. કાબર ઉડી ગઈ. તૈયાર હોઈને આવું હું જાઉં. ચાલો આજે આવી ગયા છે ભાઈ. આજ આ કોલસોવાળા આજે કાલે આ નહોતા આવ્યા. આ કોલસો બહુ ખતરનાક સાફ કર્યું હતું કાલે. એકદમ ધોળા ધબો લાગે છે. ને અહીંયા હેલ્પરો બધા આવ્યા છે. કારીગરો આવ્યા છે. આ રોડ ઉપર એક્સિડન્ટ થયું જોવા જઈએ. રોડ ઉપર ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું છે સામાસામે અહીંયા. શું કારણ થયું એ ખબર નથી. બધા ભેગા થઈ ગયા છે. ચાલો ડાયવર્ઝન આલેલો છે ને એટલા માટે ગમે તે ભીડ આવ્યું છે. અને આ બાજુ ખુલ્લે બધું ગેલા આવ્યો છે 9 વાગે. એ નાઠો અંધારામ જાય હે. એ દોડે લાઈટો ચાલુ કરશે. એ નાઠો આવી ગયો છે ભાઈ. આ 9 વાગે આવે કમ્પ્લીટ. કાલે ભરી હતી એ બધી કોથળીઓ હવે અંદર આવે છે. હા એ આવી ગઈ. એ આવી. હા એ બીજો આવી. જો ઝડપ રાખી જોઈ ને. એ પડી. જો મારા કારીગરો ક્યાં ચડી ગયા છે ને તમારા બેસી હોય તો ધૂર. અને આ બાજુ આજે આપણો મેળ આવ્યો છે કારણ કે કાલે આપણા મોટા કારીગર હતા એટલે મેળ નહોતો આવ્યો. ચાલો બધા મિત્રો બધામાં હા મજા પી નાખી દે બધો એ દિવાલ ઉપર. આ 3 જણો એ આ 3 જણો લખ્યું છે. આ 3 જણા કોલસા પર અહીંયોને આ દિવાલ ઉપર શું લખ્યું છે? જી એન્ડ ડોન હાફ દોર્યું છે ને પોદું પાડ્યું છે પેલા એનું પેપડાનું ને. ખુશ થઈ ગયા છે. પેપડાનું પોનું જોવે છે ને. હા કલકત્તી પોનું છે. કપૂરી પોન છે. કપૂરી પોન અને $નો સિમ્બોલ પાડ્યો પાછો. ટ્રીટમેન્ટ આવ્યા છે 4 અને ચાંદીની ચેનવાળા ભાઈ ઊંચા થતા નથી કારણ કે સિલ્વરમાં વધારે ખાઈ ગયા છે. સૌથી વધારે ટાઈમ પાસ માણસ આવી રહ્યો. 2 ટ્રીટમેન્ટ આવી રહ્યા. કસર મશીન રિપેરિંગ થવા આવી રહ્યું છે. 3 વાગી રહ્યો છે. ગાડી આવી ગઈ છે. અનલોડિંગ થશે. હા આ કસરમાં કનું ભાઈ ફૂલ કોમ કરે એટલે પહેલાં ચડી જાય. જો આ સિલ્વર ખાહે વિમલ ખાઈને એ રેડી કરી નાખી. પેલો તો ચમકે છે પેલો એક બાજુ હે વિડીયોમાં ચમકે છે એકદમ. બેઠો સીટીઓ મારે છે. તો જ ઇન્સ્ટાગ્રામ ક્રિંગ બેસી જાય. ઇન્સ્ટાગ્રામ ક્રિંગ એને કશું જ નહીં પડે હમણાં હું કોમ કરું એમ. રેડી તું કોઈ કરતો નહીં. હા મશીન ઉતરી જવાની તૈયાર છે.
ધીરે રે ને ધીરે રે બકા સર ઉતરી ગયું પણ આ પાછળનું ડગરું વ્યવસ્થિત ભાઈ મૂક્યું નથી કાઢી રહ્યા છે લાગ લગાવીને લાગ ક્યારના લગાવતા હતા નીકળી તો ગયું છે પણ હવે ઉપર ચડ્યા છે હવે એક જ ફટકામાં લગભગ નીકળી જશે અને કનુભાઈ પકડી રહ્યા છે બે હાથે હા એમનું મોઢાની એક્શન જોરદાર છે નીકળી ગઈ હા નીકળે છે હા હાલે નીકળી 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 રેડે હા થઈ ગયું ચાલો સાઈડ મૂલ દો કાચવીને મૂકી દો અત્યારનું જમવાનું છે કંકોડા પછી ઘઉંના રોટલા અને બાજરીનો રોટલો પણ છે અને ગોળ અત્યારે ટ્યુશન પ્રિન્સને સોનું સ્કૂલે ગયા છે મમ્મીને બધા બારમાં ગયેલા છે ડસ્ટ આવી ગયો છે અને બધા તગારાથી અંદર નાખે છે આ સાઈડ ચાવી ગાળું થાય છે આ ડ્રમ ચડાવવા માટે ગાડી આવી છે આ પવન પુત્ર બુટાલ હા બોલો બોલો ચડી ગયે દાદાજી હા ઝડપ ઝડપ ડ્રાઈવર સાહેબ જોવો છે ફોન હા ફોન જોયેલા હા ગોવિંદભાઈ કામ કરીને લીધેલા છે હા જો બેઠા છે શાંતિથી જો 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 આ જ્યારે 2019માં કોરોના હતો ત્યારે એક જ દિવસમાં ગોડાઉન બનાવેલું છે કોલસા મૂકવા જે અત્યારે રિનોવેશન કરી રહ્યા છીએ પ્લાસ્ટર કરાવવું છે અત્યારે અને આ બધું જૂનું જે શટર તૂટ્યું છે એ કાઢી નાખવાનું છે નવો દરવાજો બનાવવાનો છે અમારા આ ગામમાં વાળા 8 રૂપિયામાં દાઢી કરી આપે છે 8 રૂપિયામાં દાઢી કરી આપે એના જો એક મૂછ લાંબી રાખે છે અને એક મૂછ ટૂંકી રાખે છે એટલે બે મૂછ ટૂંકી રાખવાના 2 રૂપિયા ઓછા અને જો બાળક જેવા છે એકદમ બાળક જેવા ઇંગલની કરતી નથી ચેનલ એટલે ખોડ્યો ખાડો ઊંડો મારા પ્રકાશભાઈ અને કરણભાઈ હમણાં આવ્યા છે વળગ્યા છે ખાસો 1.5 ફૂટ જેટલો ઊંડો ખાધો ખૂટ્યો ભીત ચિત્ર છે એમને PAV પછી જો નાગદાદાને તો પુલ લઈ દીધા છે સુખાજી પુલ મારે છે પછી આ નો લવ છે ડોરુનું ઘર દોરેલું છે પછી આ લખ્યું છે બીજી ગોડાઉનનું કામ હોય તો મળો આનંદને કામ હોય તો જ જવું ગોડાઉનમાં જવું નહીં જાવું ગોડાઉનનું કામ અને 3 જણાએ કર્યું છે પ્રકાશ આનંદના જયદી આ ઘર છે કારો નંદુનું ઘર છે આ જો વંદે માતરમ લખ્યું છે ઝંડા દોરેલા છે રાષ્ટ્રધ્વજ દોરેલું છે બહુ પેન્ટર છે અમારે તો આ પેન્ટર કોણ છે લે કરણ ના એ જ કાલવાળો નાક તો આવી ગયો નાક દોરેલો આવી જાય પેન્ટર એ કાલવાળા પેન્ટર આવી જાય આ બા પેન્ટર છે નીકળી ગઈ અંદર મૂકી આવો ખાસું ઊંડું ને ખાસું ઊંડું ચા પીવા બધા મારા સાથે બધા વાઘેલાની ચા સ્પેશિયલિસ્ટ આ અહીંયા જયદીપભાઈ આ પછી કરણસિંહ અને આ ભાઈ આ છે આનંદ ચાંદીની ચેનવાળા ચલો રેડી ચલો હા બસ રેડી જો ચા પીએ છે બાળકો ગયડા બાળકો થેન્ક યુ વાઘેલા બૂસ્ટ કમ્પ્લીટ ફિટ થઈ ગયા છે તૈયાર થઈ ગયા ભાઈ એટલે આડા પાડી દીધા છે એમાં વ્હીલના બૂસ્ટ ફિટ થશે ગણ મારી
રાણાભાઈ તૈયાર કરાય હાથેથી પેસી ગયો છે અત્યારે સેટિંગ કરીને મૂકી દીધા છે ભાઈઓ તૈયાર છે અહીંયા કેટલા કામ આવ્યું જોઈએ અમારા કારીગર મિત્રો શું કરે છે પાઇપ બોધે છે હા હા પાઇપ આવી ગઈ છે ગઈણ વાગી રહ્યા છે ભાઈ કરણસિંહ ગઈણ મારી રહ્યા છે ફિટ થઈ જવાની તૈયારી છે થઈ જાય ફિટ કરીને જ જપશે ભાઈ દિલાભાઈએ એવા મોટો ગઈણ લીધો છે હમ જીત જવાનું તો પણ બેહો ને ચાલો હા જો એક ફિટિંગ થઈ ગયું છે બીજીનું ચાલુ છે પણ બીજીમાં મજા નથી બીજીમાં તો ફિટ થઈ ગયો ફટાફટ હા હા ટેટોડો લઈશ મારવાડ જઈશ કહી દીધું રેડી રાણા ના મજા આવી મસ્ત કામ કરી દીધું છે પાણી ચાલુ છે અહીંથી પાણી ચાલુ કર્યું છે ભાઈએ પાડો ભરાય છે અહીંયા આ પાણી ભરાય રેડી સવારે જે ક્રશર આવ્યું એ હવે ખુલી ગયું છે એની ચેમ્બરના ટોગલ પીટમાં નીકળી ગયા છે અને કનુભાઈ બધું રેડી આ બધું મટીરિયલ ખુલી ગયું એને ટોપો વ્હીલ એક લાગેલું છે ક્રેન્ક ખોલવાની છે આ ગોઠવો અને કાટબો બાકી છે બાકી ચેમ્બરનું તો બધું કામ થઈ ગયું બધા ગઈણ મારીને વ્હીલ કાઢી રહ્યા છે પટકા વાગે છે વ્હીલ નીકળી ગયું છે ધીરે ધીરે ओके रेडी है छोटा सा मित्र जा रहा है मुंह छुपा के मसाला लेके मित्र जा रहा है बाजू वाला है वो मेरा बाजू वाला वहाँ दुकान वाला है वो दुकान वाला है वो जा रहा है सामे भक्तो આવી રહ્યા છે મહાકાળી માના વાઘેલા ભાઈ આવી ગયા છે પાણી ભરીને હા હા ઓહો કેવું હા હા મારે પૈસા નથી હાલાલ કરાવવા ભાઈ 2-3 હજારમાં પૈસા આવે છે બાઇક જ નથી લેવાની આપણે લે પેલા ભાઈ પોણી હા ભાઈ પોણી પીવા આવે પોણી હાલ દો પોણી હાલો એ ભાઈ ને હાલો ભરી હાલો ભાઈ ભરી હાલો કનુભાઈને રેડી કરી નાખો ચલો આવી ગયા કનુભાઈ પાણી પીવા આવી ગયા છે મારા ઘરે હો તારું ખોલ નાખ્યું છે આવડે છે હવે એમને તો ઝાડું મેલી દીધું છે ખોલી નાખ્યું ઘર બસ બેન બા અંદર જતરા ગાડી જાય છે એ ગાય આવી ચાલો નિહાબેન અંધારું છે અત્યારે નિહાબેન જો કરજો જઈએ છીએ તાંબાવાળા ઘરે હું નેહાબેન અગાડી આગળ એ કાદેવ આવ્યો એ ગોપી ગાય આવી એ આવી નેહાબેન ઘેર જતા રહ્યા હવે હું જઉં ત્યાં મમ્મી ઉભા હે ને પ્રિન્સભાઈ ને મમ્મી બંને પ્રિન્સભાઈ લગભગ લાગે છે રીહોણા છે એટલે હવે ઊંઘી ગયા છે આના પ્રિન્સભાઈ રીહોણા કચકચાઈ હવે ઊંઘી રહ્યા છે હુઈ રહ્યો હોય હે મમ્મી હવે ઊંઘી રહ્યા વાગ્યા છે 7:15 જમવા માટે જઈએ છીએ હવે અને બે ભાઈ બુન લડ્યો તો બપોરે દાબેલીને પેલું પફ ખાઈને મમ્મી આવી રહ્યા છે બધું પફ ને મેગી ને દાબેલી ખાઈને પછી લડ્યો તો અત્યારે હું લાવું છું ઘેર
ગયા છે ઘરે લેસન કરી. આજનો દેશી વિડીયો જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતાજી, જય ભારત, જય જય ગૌરી, જય ગુડ બાય.